જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે આવતીકાલે 4 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારનાર છે, જેને લઈ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ખાતે મિની સોમનાથ તરીકે પ્રખ્યાત સ્તંભેશ્વર મહાદેવ મંદિર સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આવતીકાલે 4 ઓગસ્ટના રોજ શ્રાવણના બીજા સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે કાવીકંબોઈ ખાતે પધારનાર છે, જેને લઈ જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાવીકંબોઈ ખાતે હાજરી આપનાર છે। મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। કાવીકંબોઈનું પૌરાણિક શિવ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ અને જરૂરી વ્યવસ્થાનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે। મુખ્યમંત્રીના આગમનને લઈ નગરજનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। 4 તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારી રહ્યા છે, જેમાં વિશેષ કાવીકંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે, ત્યારે તેઓ નાર ખાતે હેલિપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે, ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજન કરશે, તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, મોદી સાહેબનો આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે, તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે, ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ 4 તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।